દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જીજે દેશી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે વાંસદા તાલુકા પંચાયતની જે સીટ છે, સિંધઈ ગામની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસના સિમ્બોલ પર ઉમેદવારી કરી રહ્યા છે એવા યુવા નાની વયના કોંગ્રેસના ઉમેદવાર છે ને કોંગ્રેસે આવા યુવા નેતા ઉપર ભરોસો મૂક્યો છે। કેટલા ખરા ઉતરશે અને એજ્યુકેટેડ છે, હાલ અત્યારે પ્રચાર માટે ફરી રહ્યા છે, તેમના પાસેથી જાણીએ। હવે હાલ તમે અત્યારે પ્રચાર પ્રસાર માટે ફરી રહ્યા છો, કેવો પ્રતિભાવ છે અને કેવો આવકાર મળી રહ્યો છે લોકોનો? અત્યારે અમે જ્યારે પ્રચારમાં ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે, ત્યારે લોકોનો ખૂબ જ સરસ અમારા તરફથી આવકાર છે। લોકો ખૂબ જ સરસ આવકાર આપે છે અમને। અમે અત્યારે 4 થી 5 દિવસથી લોકોના ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। તો લોકોનો એક જ અત્યારે ક્વેશ્ચન છે કે અમારી આગળની જે બીજેપી સરકાર છે, એમણે અમારે ગામમાં કંઈ જ નથી કર્યું। ના રસ્તા બનાવ્યા નથી, ના પાણીનો પ્રોબ્લેમ છે, એમાં તો બોર બી નથી કર્યો કે એનું કે ગંદુ પાણી જે એ લોકોને અહીંયા આવે છે એનું નિકાલ બી નથી કંઈ કર્યું। એટલે લોકોનું બસ એટલું જ કહેવું છે કે અમારી જે આગળની સરકાર હતી કે બીજેપી સરકારે જે સરપંચ હતો એણે અમારું કંઈ જ કામ નથી કર્યું। એટલે લોકોનો મેઇન પહેલા નંબરનો જે પ્રશ્ન છે કે અમને તમે જીતીને આવો એટલે અમને પહેલા રસ્તો બનાવી આપજો, એ બધાનું એ જ માંગ હતી। અને એમનો બીજું એક છે કે અમને પાણીની પ્રોબ્લેમ બહુ જ થાય છે। લોકો કામે જાય છે, કામેથી આવીને પછી થાકેલા એવા એ લોકોએ રસોઈ કરવાની હોય છે, એટલે એ લોકો કેટલા દૂર સુધી પાણી ભરવા જાય છે, એ લોકોનો એ બહુ જ મોટો પ્રશ્ન હતો। અને હું એટલું જ કહેવા માંગીશ કે હું જ્યારે પણ જીતીને આવું ને એ લોકો માટે રસ્તાનું નિરાકરણ લાવીશ, પાણીનું નિરાકરણ લાવીશ, એ લોકો માટે બોર બનાવીશ। અને અમારા ગામમાં જેટલી પણ પાણીની ટાંકી છે, એ જ્યારે પાણીની ટાંકી બનાવી હતી એ જૂની જે પાણીની ટાંકી છે ને એ બધી બંધ પડેલી છે અત્યારે। એટલે જેટલા પણ ગામમાં જઈએ છીએ તો બધાનું એવું જ કહેવું છે કે આ જૂની પાણીની ટાંકી છે એ અમારી બંધ કરી છે, એને પાછી ચાલુ કરાવો અને એનું હું નિરાકરણ લાવીશ। રાજકારણમાં તમારે આવવાનું શું કારણ? રાજકારણમાં તમે કઈ રીતે આવે? એટલે રાજકારણમાં આવવાનું મુખ્ય કારણ શું છે? મારું રાજકારણમાં આવવાનું મુખ્ય કારણ એ જ છે કે આરોગ્ય અને શિક્ષણ પર હું ધ્યાન આપી શકું। આરોગ્ય પર એટલું જ કે આપણે અહીંયા PHC CHC ચાલે છે, પણ લોકોને અત્યારે પ્રાઇવેટ સાઇટ એ લોકોને વધારે એ લોકો ધ્યાન ખેંચે છે કે પ્રાઇવેટ સાઇટ આપણને વધારે સેફટી મળે। પણ PHC અને CHC આપણે જે ગવર્મેન્ટનો જે છે ત્યાં પણ આપણને સારી એવી સુવિધા મળે છે, પણ એ લોકોને ગાઈડલાઈન આપવા વાળું કોઈ નથી। એટલે હું મેં તો પહેલા એક ગાઈડલાઈન આપીશ કે આરોગ્યમાં જે ગવર્મેન્ટ ક્ષેત્રે છે ત્યાં પણ આપણને સારી એવી સુવિધા મળે છે, અને તે સુવિધા ઉપરથી આપણને ગવર્મેન્ટ આપે છે। અને જે લોકોનું શિક્ષણ છે તે શિક્ષણમાં બાળકોને એ જ સમજાવીશ કે આપણને આપણી લાઈફમાં જે શિક્ષણ છે એ શું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે પાછળ જતા એને કેવી રીતે ઉપયોગમાં લેશું, એ બધી હું માહિતી આપવા માંગીશ એ લોકોને। સિંધઈ ગામમાં ઘણી બધી પાયાની એવી સુવિધાઓ હશે કે હજુ તે સુવિધાથી લોકો વંચિત છે। ઘણી જગ્યાએ આંગણવાડીના પણ પ્રશ્ન હશે, કોઈ જગ્યાએ આવાસના પ્રશ્ન હશે, શૌચાલયના પણ પ્રશ્ન હશે। એ બધા પ્રશ્નો તમે જ્યારે જાઓ છો ત્યારે લોકો તમને કહેતા હશે, તો તમે એને કઈ રીતે જોવો છો અને આવનાર સમયમાં તમે એ યોજનાને કઈ રીતે સાકાર કરશો? આપણે અહીંયા ગામમાં સ્થાનિકજનો માટે એટલી બધી યોજના આવે છે, પણ મારા ગામના બધા સ્થાનિકજનો એ બધી જે યોજના છે એનાથી વંચિત રહી ગયા છે। એ લોકોને એ પ્રત્યેની કોઈ માહિતી જ નથી। એટલે હું જ્યારે પણ જીતીને આવું તો મારે પહેલા એ લોકોને જે પણ યોજના ઉપરથી આવશે એ બધી વિશે માહિતી આપવી છે મારે। અને જે પણ યોજનાને એ લોકો હકદાર છે એટલે એ યોજના હું એ લોકો સુધી પહોંચાડવાની પૂરેપૂરી ટ્રાય કરીશ। પાછલા ટર્મના જે ઉમેદવાર હતા એને લઈને લોકો શું કહી રહ્યા છે? તમે અત્યારે ફરતા હશો, ઘરે ઘરે જતા હશો, પાછલા ટર્મના જે ઉમેદવારો જે હતા તેઓ લગભગ 5 વર્ષમાં એકવાર આવે એવું તમને ક્યારે કશેથી જાણવા મળ્યું? હા, અમે જ્યારે પણ બધા જ ગામમાં જેટલા પણ ફળિયામાં ફર્યા છે તો બધાનું કહેવાનું એવું જ છે કે પાછલા ટર્મમાં જે તમારો બીજેપીના જે સરપંચ ચૂંટાઈ ગયો છે
એ જ્યારે મત માંગવા આવ્યો હતો ત્યારે ઘણા એવા વાયદા કરી ગયો હતો, અમને ઘણી એવી લાલચ આપી ગયો. અમે એ લાલચમાં આવીને એમને મત આપીને જીતાડી દીધો હતો, પણ એ જીત્યા પછી અમને કોઈ દિવસ અમારે ઘરે જોવા મળ્યો નથી. જે પણ વાયદા કર્યા છે એ પૂરા કર્યા નથી. લોકોનું એવું જ કહેવું છે કે હવે આ ચૂંટણીમાં જો એ ભાઈ આપણે ઘરે આવે ને મત માંગવા આવે તો અમે એ લોકોને પ્રશ્ન કરવાના છે, જે અમને વાયદા કરી ગયા છે એ વાયદાનું શું થવાનું છે. અને એ જે બીજેપીની સરકાર છે, અમારી અહીંયા જે સરપંચ છે એમને આ વખતે અમે સપોર્ટ કરવાના નથી. લોકોનું એવું જ કહેવાનું છે. શું લાગે છે આ ચૂંટણીમાં તમે નીકળી જશો, બાજી મારશો કે કેમ? કારણ કે આ જે વાંસદા તાલુકો છે આમ તો જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ છે. આમાં તમારે વધારે પડતી કંઈ મહેનત કરવી ના પડે, કારણ કે અનંતભાઈ પટેલ જેવા હાજર હોય ત્યારે વધારે પડતી મહેનત ના કરવી પડે. છતાંય તમે ફરો છો, કારણ કે હાલ તો અત્યારે ભાજપ સામે છે, રાતોરાત કંઈક કરી શકે, બરાબર. પણ હવે આ તમે જે મતદારો પાસે જાઓ છો, તમે વાયદા કરો, વચનો આપો, તેને લઈને શું આ મતદારો રીઝાશે? તમને જોઈને રીઝાશે કે પછી આનંદભાઈ પટેલને જોઈને રીઝાશે? તમને મત મળશે ખરા? મને પૂરેપૂરી આશા છે કે મને પૂરેપૂરી ખબર છે કે એ લોકો મને મત આપશે જ અને મને બહુમતીના જંગથી જીતાડશે. કેમ કે અમારી જે આગળની જે સરકાર હતી, બીજેપી સરકાર, એમણે કંઈ એટલે કંઈ જ અમારે અહીંયા કામ કર્યું ન હતું. અને તેમજ અમારી જે સિંધઈમાં જે ભવંડર આવ્યું હતું ત્યારે અમારા સરપંચે એમને કોઈ યોજના કે કોઈ પણ લાભ પૂરો પાડ્યો ન હતો. જે અમારા સરપંચ છે એમણે જે ગામજનોને સાથ સહકાર આપવાના બદલે ગામજનોને ઊંધા રસ્તે ચડાવ્યા હતા અને ઘણા 3 લોકો પાસે એમણે કેસ કર્યા હતા અને સાથ સહકાર આપવાના બદલે લોકોને ગુમરાહ કર્યા હતા. એટલે આ વખતે સ્થાનિક એમનાથી નારાજ છે અને એમને જીતાડવાની કોઈ એ લોકોની આશા દેખાતી. એટલે આ મુદ્દો ભવંડર વાળો ક્યાંક ને ક્યાંક તમને વિજેતા તરફ ખેંચી જશે એવું તમને લાગે છે. બીજા કયા વિકાસના કામો છે ગામમાં બાકી છે એના પર થોડો પ્રકાશ પાડો, કારણ કે ભાજપની સરકાર છે, કેન્દ્રમાંથી ગ્રાન્ટો આવતી હોય, પરંતુ અહીંયા જે વાંસદા તાલુકો છે એ કોંગ્રેસનો ગઢ છે અને કેન્દ્રમાં જ્યારે ભાજપ સરકાર હોય એટલે જે ગ્રાન્ટોને લઈને ખેંચતાણ થતી હોય અને એને લઈને ગામના જે વિકાસના કામમાં અવરોધ સર્જાતા હોય, કઈ કામ એવા બાકી ખરા કે હાલ હજુ સુધી એ પૂર્ણ નથી થયા? અમારી એ ગામમાં એટલા બધા જ અત્યારે હું કેવું છે, અમારું ગામ અત્યારે 20 થી 25 વર્ષ પાછળ રહી ગયો હોય ને એવું કહેવામાં આવે છે. કેમ કે અત્યારે લોકોને આવાસ નિવાસ યોજના હોય છે, મહિલાને કેટલી બધી યોજના હોય છે. અમારે મહિલાને જેટલી પણ યોજના હોય, કોઈ મહિલાને એ યોજના પૂરી પડી નથી. આવાસ યોજનાઓ કેટલા બધા અત્યારે તો ઉપરથી સરકાર મદદ કરે છે. આવાસ યોજના બી કોઈ એવા ઘરમાં જ્યાં જરૂર પડે છે ત્યાં નથી, અને પાણીની બી સગવડ જ્યાં બોર કરવાના હોય ત્યાં નથી. જ્યાં મેઇન જરૂરી છે ત્યાં બીજેપી સરકારે પૂરી પાડી જ નથી એમને યોજના. અને રસ્તા પણ જ્યાં રસ્તાની જરૂર છે એવા ગામોમાં કે એવા ફળિયામાં રસ્તાની લોકોએ સુવિધા પૂરી કરી જ નથી. અને અમારા ગામને જે બીજેપીના સરપંચ છે એમને ખાલી એમનો જ ફાયદો જોયો છે, ગામના સ્થાનિક જનોનો ફાયદો જોયો જ નથી. જીતીને આવશો તો પહેલું કામ શું થશે તમારું? હું જીતીને આવીશ તો મેં અત્યારે તો નોટ ડાઉન કર્યું છે, જ્યાં બી ડોર ટુ ડોર પ્રચાર કર્યું છે. તો અત્યારે સ્થાનિક જનોનું બસ મેઇન રસ્તાનું એ લોકોનું મેઇન સમસ્યા છે અને પાણીની મેઇન સમસ્યા છે. હું પહેલા પાણીને મહત્વ આપીશ, કેમ કે એ લોકો કામ કરીને આવે છે ઘરે, પછી કામ કરીને આવીને લોકો દૂર દૂર સુધી ડોલ લઈને પાણી ભરવા જાય છે, પછી એ લોકોનું રસોઈને એમ તેમ થાય છે. એટલે હું પહેલા પાણીનું નિરાકરણ. શું તમને લાગે કે નળ સે જલ યોજના હતી જે ભાજપ સરકારની, એમાં ભ્રષ્ટાચાર ખૂબ દેખાયો, એવું તમને લાગે છે કે ભ્રષ્ટાચારના કારણે નળ સે જલ યોજના તમારા ગામમાં ફેલ થઈ છે એવું લાગે છે? હા, ભ્રષ્ટાચારના લીધે અમારા ગામમાં ફેલ થઈ જ છે. અને ભ્રષ્ટાચાર એટલું ચાલી રહ્યું છે કે ભ્રષ્ટાચારના લીધે લોકો એટલો નાનો વર્ગ એટલો કચડાય છે કે ભ્રષ્ટાચારના લીધે અમારે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે હું જીતીને આવું એટલે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરીને. ભાજપ તો એમ બહુ કહે છે કે અમે તો બહુ વિકાસ કર્યો, ગામમાં અથવા તાલુકામાં કોઈ એવા કામો બાકી નથી કે એમાં હજુ વિકાસ કરવાનો બાકી રહ્યો, એવા આ જ્યારે કરે છે. અને કોંગ્રેસ તો ફક્ત આક્ષેપો જ કરે છે. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે ને અમારું કામ વિકાસ કરવાનું છે, એવો દાવો ભાજપનો છે. એને તમે કઈ રીતે જોવો છો? ના, ભાજપનો એવું કઈ જ કામ નથી કે એ લોકો બધું કામ પૂરું પાડે જ છે. એ લોકો ખાલી જૂઠા વચનો આપે છે. અને અમારે અહીંયા ભવંડર થયું હતું ત્યારે બીજેપીની સરકાર ઘણું બધું એવું કરી શકતા હતા, નાના નાના વર્ગને બધું ઘણી એવી યોજના આપી શકતા હતા, પણ ત્યારે બીજેપીની સરકાર આવી છે. અમારા ગામના જનો એમને બધી સુવિધા પૂરી પાડતા હતા, જમવાની સુવિધાથી માંડીને એમને બધી સુવિધા. એ લોકો ત્યાં આવીને ઉભા રહેતા હતા અને ખાલી ફોટો પાડાવીને જતા રહેતા હતા. ફોટો સેશન કર્યો. હા, ફોટો સેશન કર્યો. હા, એવો આક્ષેપ છે. બાકી ભાજપની સરકાર હતી, સરપંચ પણ ભાજપના હતા, પરંતુ જે સમયે સહાય પૂરી પાડવાની હતી એમાં તેઓ વિફળ સાબિત થયા.
એનો ફાયદો તમને થશે એવું લાગે છે. આ જે સરકારી યોજના છે એ કઈ રીતે તમે ગામના લોકો સુધી પહોંચાડશો? હાલ તો હું પ્રોફેસર હતી અને પ્રોફેસર હતી એટલે હું જે પણ યોજના ઓનલાઈન આવે છે એ યોજના હું ગામના સ્થાનિકજનો માટે સ્થાનિકજનો માટે સુધી પહોંચાડીશ એ યોજના. અને જે પણ યોજના સ્થાનિકજનોને જે પણ હકદાર છે એ લોકો સુધી હું એને પૂરેપૂરી પહોંચાડવાની ટ્રાય કરીશ. અને હું એટલું જ કહેવા માંગુ છું કે હું જીતીને આવું પછી મારે કોઈ પક્ષપાત નથી કરવો. મારે ખાલી સ્થાનિકજનોનો જે પણ પ્રશ્નો છે એ લોકો જે પણ મુશ્કેલીમાં મુકાય છે એમનો ખાલી મારે એ લોકોને મદદરૂપ થવું છે. બસ આટલું જ હું કહેવું. જે ચોક્કસ તેઓએ કીધું કે ક્યાંય પણ કોઈ પણ ગામના કોઈ પણ વર્ગ સાથે પક્ષપાત નહીં કરશે અને સૌને સમાન જે વિકાસનો છે એ વિકાસનો લાભ આપવા માટે તેઓ તત્પર રહેશે તેવું ઉમેદવારે કીધું છે. હાલ તો યુવા ગ્રેજ્યુએટ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, તાલુકા પંચાયત સિંધવ બેઠક પરથી ઉમેદવારી પત્ર કરી છે. ખૂબ જ આશા અપેક્ષા સાથે અને ભાજપનો જે આ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે રાજકારણમાં જોડાયા છે. રાજકારણમાં જોડાય અને પરિવર્તન લાવવા ઈચ્છે છે. હાલ હવે જોવાનું રહેશે 28 તારીખે કે બેન જે પ્રકારે વાતો કરે છે અને લોકો સિંધવ ગામના જે પ્રકારે તેમના ઉપર આશા રાખી રહ્યા છે શું એ આશા ખરી ઉતરશે અને જીતશે પછી એમને જે વાયદાઓ કર્યા છે એ વાયદા ઉપર ખરા ઉતરશે ખરા એ આવનાર સમયમાં જ ખબર પડશે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે જીજે દેશી ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.